હાલો શરૂઆત કરીએ આપણે લેક્ચરની. લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 8 કર્યા હતા. 9મો દાખલો આ જ રીતનો છે. આપણે પહેલા એ ફિનિશ કરશું અને આ દાખલો માર્ચ 2023 ની અંદર એક્ઝામમાં પૂછાઈ ગયો છે. બરાબર, એટલે એ આપણે કરવાના છે જે ઓલરેડી રાતના લેક્ચરમાં આપણે એ દાખલો કર્યો છે. અને પછી આપણે કરશું દાખલા નંબર 7 અને ધેન આફ્ટર દાખલા નંબર 6 કેપ્સ્યુલ વાળો. જે અલમેંદી સ્કૂલમાં છે અને પ્રાઇવેટ સ્કૂલોની અંદર જેટલા ભાઈઓ બહેનો છે અહીંયા બેઠા હોય કે લાઈવમાં હોય એ બધાને કેપ્સ્યુલ વાળો દાખલો એક્ઝામની અંદર પૂછે મોસ્ટ ઓફ પ્રોબેબલી. અને અત્યાર લગી ટેસ્ટ લેવાની હશે તો કેપ્સ્યુલ વાળો પૂછ્યો પણ હશે. રાઈટ, તો આ દાખલા થોડાક ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે શરૂ કરીએ છીએ. બધા જાગો છો? એક વખત મને કોમેન્ટમાં જવાબ આપી દો બધાય. હાલો, આર યુ રેડી? આર યુ ધેર? સર કયા ચેપ્ટર કરાવો છો? ચેપ્ટર નંબર આપણે કરીએ છીએ 12, પણ આ જૂનો સિલેબસ છે એટલે અહીંયા 13 લખેલું છે, કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. સો આ જે છે અત્યારે આપણે કરીએ છીએ એ ચેપ્ટર નંબર 12 કરીએ, 12.1 12.1. હાલો, ડન છે? ઓકે, હાલો. આપ ધૂંધળું બુંધળું થઈ જાય તો કેજો, કાલે સરખું સેટઅપ કરી નાખશું. ઓકે, ચલો રેડી છે. હાલો, તમે બધા રેડી છો? બોલો કેટલા? ઓકે, લેટ્સ ગો અહેડ. શું કીધું દાખલામાં? બાજુની આકૃતિમાં દર્શા આ આપણે આઈએમપી દાખલો હતો. હમણાં મહેરબાની કરીને બે હાથ જોડું છું. તમે લોકોને અહીંયા બેઠા બધાય હું લાઈવ લેક્ચરની અંદર આઈએમપી દાખલા કરાવું છું કે જેમાંથી બોર્ડમાં પૂછાશે. આમાંથી કેટલાક દાખલા એવા છે એ કરાવું છું, સ્વાધ્યાયમાં છે એટલે તમે બોર્ડમાં નહીં પૂછાય. હું બે હાથ જોડું છું બાપા કે સાંજના જે વિદ્યાપટ 2.0 ના લેક્ચર છે એ ખાસ અટેન્ડ કરજો અને એના આઈએમપી દાખલા છે એની બુક બનાવજો. એમાંથી બોર્ડમાં હશે હશે હશે. ન હોય તો તમારું ખાહડું મારું માથું. ખાહડું એટલે ચપ્પલ. એટલી ક્યારે હું ચેલેન્જ આપીને કહી શકું કે કોન્ફિડન્સ હોય તો જ કહું ને, ગાંડો માણસ છું નહીં. એટલે મહેરબાની કહીને લેક્ચરમાં હાજર રહેજો, તમારો ફાયદો થશે, બાકી નુકસાન થશે. ચલો, આ દાખલો ઓલરેડી એમાં કરેલો છે અને એક્ઝામની અંદર આ દાખલો આપણને પૂછાયો પણ છે. શું કીધું છે ભાઈ? બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનું શોપીસ બનાવેલ છે. એક નળાકાર છે, એમાંથી ઉપરથી અર્ધગોલક કાપ્યું, નીચેથી અર્ધગોલક કાપ્યું, આવું એક શોપીસ બનાવેલું છે. બરાબર. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય, નળાકારની ઊંચાઈ કેટલી કીધી? 10, એટલે h બરાબર હું લખી નાખું 10. અને પાયાની ત્રિજ્યા કેટલી? 3.5, એટલે r બરાબર 3.5 હોય તો શોપીસ નું કુલ પૃષ્ઠફળ શોધો. તો હવે આપણે ઓલરેડી આવા 3 દાખલા કરી ગયા છીએ. એક સમઘન હતું, એમાંથી અર્ધગોલક કાપેલું હતું. એક નળાકાર હતું, એમાંથી શંકુ કાપેલો હતો. બે રીતના દાખલા કર્યા આપણે. એક દાખલો આની પહેલાનો જ છે. તો નળાકારમાંથી શંકુ કાપ્યું હતું તો થોડું રિવાઇઝ કરીએ. કઈ રીતના દાખલો કર્યો હતો? તો કે ભાઈ આમાં મોટું છે નળાકાર, એમાંથી શંકુ કાપ્યું હતું એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ લીધું હતું. શંકુ કાપ્યું હતું એટલે શંકુનો આકાર હતો એટલે વક્ર સપાટી, શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ લીધું હતું. અને વર્તુળનો ભાગ નીકળી ગયો હતો એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપણે માઇનસ કર્યું હતું. સેમ વસ્તુ અહીંયા કરવાની છે. કેમાંથી અર્ધગોલક કાપેલ છે? હા, વાર લાગી, ટ્યુબલાઇટ થાય જોયા ભાઈ, મસ્ત લાગે. હીરો હીરો હીરો. અહીંયા ધ્યાન રાખ. કેમાંથી અર્ધગોલક કાપેલ છે? કેમાંથી? પણ નળાકારનું શું લેવાનું આપણે? કુલ પૃષ્ઠફળ. શું લેવાનું દીકરાઓ? તો જરાક ધ્યાન રાખો, હું અહીંયા લખું છું શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર. ધ્યાન રાખતા રહેજો બાપુ. થોડીક પેન હજી પાતળી કરી નાખો એટલે રાઇટિંગ મસ્ત મસ્ત થઈ જાય. ત્યારે મસ્ત મસ્ત દોનેન. હાલો, હવે અહીંયા શું છે ભાઈ? નળાકાર. તો આપણે લખીએ નળાકારનું કુલ પૃષ્ઠફળ. કેવું પૃષ્ઠફળ? હલો, નળાકારનું વત્તા કેટલા અર્ધગોલક ક્યાં છે? તો લખીને કે વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. હા, 2 આવશે બેટા, સોરી હું ભૂલી ગયો. 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ. કેમ 2 આવશે? 2 છે, એક ઉપર છે. હા, અને કેટલા વર્તુળ નીકળ્યા છે? એક ઉપરથી નીકળ્યું હશે અને એક, તો આપણે કહીને કે -2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. જાગો છો બધા? હા કે ના? એ હાલો, જાગો છો? હાલો, નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 r કૌંસમાં r પ્લસ વત્તા 2 અર્ધગોલક, 2 ગુણ્યા અર્ધગોલકનું સૂત્ર
2πr² માઇનસ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². જાગો થાકે ના એ હલો. હવે જરાક જોજો 2 ગુણ્યા મૂકો કે અલગ અલગ મૂકો કઈ ફેર પડે નહીં. હવે જગતની માલિકા શું કરવાની ખબર? આ એમ મેલ દેવાનું 2πr કૌંસમાં r પ્લસ h. હવે જોજો જરાક 2 2 એટલે 4πr² માઇનસ 2 ગુણ્યા πr² એટલે 2πr². ડન છે. 2πr એમનામ કૌંસમાં r પ્લસ h. હવે 4πr² માંથી 2πr² કાઢો કેટલા વધે? હલો કેટલા વધે? એટલે પ્લસ 2πr². તો જગતની માલિકા કોમન શું? હવે કોમન એટલે હરખું. જો મજા આવશે. ટન ટણ. જો પેલામાં 2 છે, બીજામાં પેલામાં બીજામાં પાઈ. હાલો પેલામાં બીજામાં કાઢી લો કોમન. તો 2πr કૌંસમાં શું વધ્યું બાપા? r પ્લસ h વત્તા આમાં r² હતો, એક નીકળ્યો. કેટલા વધ્યા? એ બોલો હા કે ના? હાલો બધી કિંમત મૂકો એટલે દાખલો થઈ ગયો. હાલો ચલો ચલાવો મંગલ કુબા જાદુગર 2 એમનમ પાઈ ની કિંમત કે એટલી 22/10 r કેટલા? r તો 35/10 મૂકી શકું હા કે ના? ઓકે. હવે આગળ r કાઉન્સ ની અંદર પોઈન્ટ માં મૂકવાનું કારણ કે સરવાળો કરવો ઈઝી પડે એટલે. હો ભાઈ ઓય બગા આખામાં અહીંયા જો હું મૂકવાનું ભાઈ પોઈન્ટ માં. તો r બરાબર કેટલા? અજગર અહીંયા ધ્યાન રાખ 3.5. ઊંચાઈ કેટલી? ઊંચાઈ હા તમ ખૂણામાં દેખાય તોય મારું ધ્યાન હોય. પ્રથમ ગુણ ગુણ કરે તોય r કેટલા? બોલ પ્રથમ ને કર ન્યા આવીને ઘૂઘરો કરી દઈશ. હાલો હવે જો અહીંયા ધ્યાન રાખો કેમ છેદું દે. બિંદિયા બેન જો ચલાવો મંગલ કુબા જાદુગર બોલા કેટલા? આ કેટલા? કેટલા? આ કેટલા? 7. તો 7 પંચા 35 થાય કે ન થાય? હે ને 7 પંચા બોલો આ કેટલા? આ કેટલા? આ કેટલા? 5 દુ 10 થાય કે નહીં? તો જો ચલાવો મંગલ કુબા જાદુગર 5 દુ 2 2 તો શું વઈ ગયું ભાઈ? હા બાપુ તમે બધા હોશિયાર. 3.5 ને 3.5 હાથમાં 10 નાખો. હા બાપુ 17. બેન ગુણાકાર કરો એટલે દાખલો થાય. કરો ગુણાકાર. મન કે આવે. હાલો ગુણાકારનો જવાબ કયો કમેન્ટમાં ફટાફટ. હાલો 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 ગુણાકારનો 374 રુદ્ર. ઓકે હાલો ભાઈ માહી કઈ છે, રુદ્ર કઈ છે, બધાયનો આન્સર જોવે. કેટલા? પાકું 374 સેન્ટીમીટર. દાખલો થઈ ગયો. 65 આઈએમપી દાખલો છે. કરો હાલો ફટાફટ 2 મિનિટનો ટાઈમ. ચલો ઝડપથી અવાજની દીકરાઓ ને કે પછી ઘૂઘરા શેકા હે તમારા. 2 મિનિટ. 9મો દાખલો છે ભાઈ. ઉપર લખેલો છે અહીંયા જો 9મું લખ્યું. એ ભાઈ હાલની હેઠું તો અમારે 9 દેખાય. આ દેખાઈ ગયું ને તો હાલો કરો ફટાફટ. હાલો કરો ફટાફટ ઝડપથી ઝડપથી ઝડપથી. એ થઈ ગયું. કરો મારા ભાઈ. હાલો ઓકે. યુટ્યુબ પર છે તે નથી? અહીંયા જ છે ભાઈ. અગ્રવાલ રુદ્ર સર તમે શેનો એવોર્ડ મળ્યો હતો? ગ્રેટ શું કહેવાય કે આપણને એવોર્ડ મળ્યો હતો બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાતનો બેટા. હાલો ફટાફટ જવાબ આપો દીકરાઓ બધા. 2 મિનિટમાં ફોટા મોકલો. કે નિસર્ગ પટેલ વેરી ગુડ. આદિત્યભાઈ વેરી ગુડ ભાઈ. 1 મિનિટ થઈ ગઈ. 1 મિનિટની વાર. પ્રિન્સી બેન, તૃષા થેન્ક યુ બેન. જાનવી વેરી ગુડ. સુનસરા ઝડપથી. મોસો ટાઈમ થી દાખલો છે ભાઈ. ફટાફટ ફટાફટ ફટાફટ. હાલો બાપા હાલો. રુદ્ર પટેલ વેરી ગુડ.
ચલો fine. Next sum. The 2 minutes is completed. Now we go ahead. દાખલા નંબર 7. કેવો દાખલા નંબર? જો હું કીધું દાખલા નંબર 7 માં એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. આવો એક તંબુ છે, ટણટણાન નળાકાર છે. જાગતા રહેજો. આના ઉપર હું મૂકેલો છે ભાઈ? આવો તંબુ છે ભાઈ, બરાબર ને? આઈ મોસ્ટ આઈએમપી દાખલો. પછી હું કીધું જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ 2.1 અને 4 સેમી હોય. નળાકાર ભાગની ઊંચાઈ, ઊંચાઈ એટલે h, હા કે ના? કેટલી કીધી? 2.1. હાલો ભાઈ, ટણટણાન. અને એનો વ્યાસ કેટલો કીધો? ત્રિજ્યા ગોતવાની, ત્રિજ્યાનું સૂત્ર એ શું થાય? પાકું શું થાય? તો r બરાબર વ્યાસના છેદમાં 2 એટલે 4 ના છેદમાં 2 એટલે કેટલો જવાબ આવે? 2 દુ. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ l કેટલું આપ્યું આપણને? 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. અહીંયા લગીનો દાખલો 2 માર્ક્સનો એક્ઝામમાં પૂછાઈ ગયો બોર્ડમાં. અહીંયા લગી. આગળ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે કે જો કેનવાસનો ભાવ 500 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો. ગોતી લેવું. જે જવાબ આવે ને ગુણ્યા 500 કરો એટલે વાર્તા પૂરી. સમજાણું કે ન સમજાણું? તો હવે કેમ ગણશું? જો અહીંયા ધ્યાન રાખો. હવે ગોતી અહીંયા. જાગોશ બધાય? હા કે ના? એ હા. હાલો તો અહીંયા ધ્યાન રાખીએ. હવે અહીંયા ધ્યાન રાખજો. તંબુના તળિયે કેનવાસ શું કહેવાય કે કેનવાસથી ઢાંકવામાં આવતો, એટલે હેઠે ટૂંકમાં ગોળ કઈ પાથરેલું છે, ત્યાં ગાડલા નાખવાનું છે. ત્યાં કઈ કાપડ થોડું નખાય ને કે હું કેમ કાંટા વાગે સમજ. હાલો ડન. તો હવે કેનવાસનું આપણે ક્ષેત્રફળ ગોતીએ. કેનું ગોતીએ? કેનું? જેનવાસ ને એ બોલ ની હાળા. કેનું? ન બોલે ની માના હમ. કેનું? ન બોલે એના પપ્પાને હમ. કેનું? બાજુ વાળાના હમ. આ બોલ દો જ નહીં. હાલો આઈ નો બોલ્યો, બે ગયા. હવે ધ્યાન રાખો. હવે આપણે ગોતશું તો કેનવાસમાં પ્રથમ ભાઈ 2 વસ્તુ દેખાય. મને તને કેટલી દેખાય? મને તો કેનવાસ જ નથી દેખાતો. છે ક્યાં? લા કેનવાસ ન્યા નથી દોર્યો, ડોબા અહીંયા દોર્યો છે. અહીંયા હા શું દેખાય કેનવાસમાં? કેનવાસમાં તંબુ દેખાય. વાહ. તંબુમાં તને કયા આકાર દેખાય? પછી એ બાજુ વાળો ઉભો થા, ઉભો થા. દેખાતો નથી. ખુરશી ઉપર ચડી જા, હું તને શીખવાડું. સાહેબ ઝડપથી ને કઈ અહીંયાથી છૂટી પેન આવશે. લે ઝડપથી ઊભી થા. મારા લાઈવ વાળા છોકરાઓ હાલ લે ઊભી થા ઝડપથી. લમ સાહેબ ઝડપથી માથે લે ઝડપથી. હા તારું કાકુ હા સર ને કાકડે નાખીશ. હાલ હવે જો હવે દેખાવ અહીંયાથી. આ તો દેખાય ને એટલે આમાં જો આ નળાકાર છે. આની ઉપર શું છે? આ નળાકાર છે. શું છે? આ નળાકાર છે. હું કહું સફરજન તો તું સફરજન કહીશ ડોબા. આ શું છે? શંકુ છે. આ શંકુ છે. એટલે ડોબા નળાકાર છે. શું છે? નીચે નળાકાર. હાલો જરાક તું બોલ રે બકોડા. એ એટલે એ આમાં ભૂલાવા હળી કરે કોઈક ની. સમજી ગયો હું ભૂલા દાંત કાઢું. દાળ પૂરી દાળ ખાવા જતો લાગે તળાવ. હાલો ઠીક છે. હાલો બસ હાલો થઈ ગયું. ચલો અમુક જોક્સ માં બધા ન ખબર પડે. કઈ વાંધો નહીં. ચલો વપરાઈ ગયો ને બિચારો. ઠીક આખા વરનું હાટું વાળ દીધું સાહેબ. બસ હાલો બસ સિરિયસ.
ભાઈ આ તંબુની અંદર બે વસ્તુ છે. બસ બસ દીકરાઓ, તંબુની અંદર તારો ભાઈ બંધ દાંત કાઢે છે ભાઈ. હાલો જો ભાઈ, જેટલા લાઈવ માં ભણે કે સાહેબ શું થયું, કાઈ નથી થયું, તમારા કામનું નથી. આ ઓલું બોયલો કે માયક આપવાની જરૂર હતી, તા લાઈવ વાળાને મજા આવત વધારે. હાલો અહીંયા ધ્યાન રાખો. તો તંબુની અંદર બે વસ્તુ છે, એક નળાકાર છે અને એક એટલે સોરી શંકુ છે અને નળાકાર. તો આપણે મૂકીએ, જો ધ્યાન રાખો, હું ડાયરેક્ટ લખું છું કેનવાસનું ક્ષેત્રફળ. કેનવાસનું ક્ષેત્રફળ. હવે કેનવાસની અંદર બે વસ્તુ છે એટલે આપણે લખશું શંકુનું પૃષ્ઠફળ વત્તા નળાકારનું પૃષ્ઠફળ. હા, શંકુનું પૃષ્ઠફળ બહુ કર્યો ભાઈ તે, વત્તા નળાકારનું પૃષ્ઠફળ. લોહી બોય નથી નીકળું ને ભાઈ? હાલો જો પાટો બાંધી આવજે જયદીપ ભાઈ. ચલો હાલો અહીંયા જો. તો તું બેસી જા ભાઈ, મને દાંત આવે છે. હવે હું સૂત્ર ભૂલી ગયા. શંકુના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? પાઈ આર એલ વત્તા નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે 2 પાઈ આર. હવે તમે દાખલામાં પેલા નળાકાર મૂકો ને પછી શંકુ મૂકો તો કઈ વાંધો નથી. જે પેલા મૂકવું પેલા મુકાય ને પછી મૂકવું પછી મુકાય. તો હવે આમાંથી કોમન શું નીકળશે ફટાફટ? પાઈ પાઈ આર આર. તો પેલામાં શું બચ્યું? એલ વત્તા 2h. હાલો પાઈ ની કિંમત 22/r. આર કેટલા છે? 2. એલ કેટલા? એલ 2.8 વત્તા 2 એમ. એચ કેટલા? એચ 2.1. હા કે ના? હાલો આગળ જઈએ. 22 દુ એના છેદમાં, હવે જો સમજજો, આ 2.8 એમ. 21 દુ 42. 21 દુ 42. હવે 22 ના 44 ના છેદમાં 7 એમ. હવે 2.8 ગુણ્યા 4.2 કેટલા થાય? કરીએ હાલો. 4.8 અને શું છે? સોરી 2.8 છે અને 4.2. 8 ને 2 10 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7 એટલે 7.0 એટલે 7 જ કહેવાય કે નહીં? હા કે ના? 7 તો કેટલા થયા ભાઈ? 44 મીટર સ્ક્વેર. આ તો મળ્યું કેનવાસનું ક્ષેત્રફળ. એટલો દાખલો તમને એક્ઝામમાં 2 માર્ક્સનો પૂછાય. આગળ પૂછે તો ના ન પડે. આપણને એમ કીધું કે 1 મીટર સ્ક્વેર ના 500 રૂપિયાનો ભાવ છે, તો કેનવાસની કુલ કિંમત શોધો. તો અહીંયા હું લખું છું કેનવાસની કિંમત બરાબર આપણને જવાબ મળ્યો છે 44 ગુણ્યા કેટલા? 500. તો 44 ગુણ્યા 500 ને બદલે 5 કરીએ. 5 ચોક 20 વધી પડી 2. 5 ચોક 20 ને 2 22. એટલે જવાબ કેટલો મળ્યો ભાઈ? 22,220 મળ્યો જવાબ. કેટલો મળ્યો? અને પાછળ 2 મીંડા મૂકો એટલે કેટલા થાય? એટલે કેટલા રૂપિયા થયા? 22,000 રૂપિયાનું તંબુનું કાપડ થયું. આમાં રેવાય? નો રેવાય. એલા ભાઈ આન કરતા છે ને હાલ છે 2 મહિના હોટલ કરી નાખાય, એમ કરતા હેલી પડે. 22 દી રેવા મળે. હાલો ડન થઈ ગયો. આ દાખલો એક્ઝામમાં તમને અહીંયા સુધી 2 માર્ક્સનો પૂછાય અને અહીંયા લગી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સનો પૂછાય. હાલો લખો ઝડપથી ફટાફટ. 2 મિનિટનો ટાઈમ જ છે, વધારે નથી ભાઈ. યુ હેવ જસ્ટ few minutes. હાલો ફટાફટ દીકરાઓ. સર કેનવાસનું સૂત્રનું સમજાણું સમજાવો બેટા. આ કેનવાસ એટલે તંબુ. તંબુ કેનો બન્યો બેટા? તો કે તંબુની અંદર એક નળાકાર છે અને એક શંકુ છે. એટલે આપણે લખ્યું શંકુનું પૃષ્ઠફળ વત્તા નળાકારનું પૃષ્ઠફળ. શંકુનું પૃષ્ઠફળ એટલે પાઈ આર એલ, નળાકારનું પૃષ્ઠફળ એટલે 2 પાઈ આર એચ. બંનેમાં શું કોમન છે બેટા? પાઈ આર પાઈ આર. હવે પેલામાં શું વધ્યું? એલ વધ્યું વત્તા બીજામાં શું વધ્યું? 2h. પાઈ એટલે 22/7. આર એટલે 2. એલ એટલે કેટલા? તો કે અહીંયા દાખલામાં બધું આપેલું છે 2.8 વત્તા 2 એમ. એચ કેટલું આપ્યું છે ભાઈ? તો કે અહીંયા આપેલું છે 2.1. બરાબર ને? આને આમ જવા દઉં. ટન ટન ટીપી. હાલો ડન છે.
પછી આપણે શું કર્યું ભાઈ તો કે 22 × 44/7 2.8 એમનમ 2.1 × 2 એટલે 4.2 44/7 એમનમ 2.8 વત્તા 4.2 કરો એટલે 7 થાય 7 7 ઉડી ગયા એટલે 44 જવાબ આવ્યો અને એને ગુણ્યા 500 કર્યો એટલે 22,000 ડન છે હાલો વર્તુળનું ક્ષેત્રફળ શું કામ બાદ કર્યું પહેલા દાખલામાં કારણ કે બેટા નળાકારમાંથી બે અર્ધગોલક તૃષા કાપવામાં આવ્યું તો અર્ધગોલક કાપવામાં આવે તો વર્તુળનો ભાગ ઉપરથી નીકળે નીચે નીકળે એટલે વર્તુળનું ક્ષેત્રફળ બેટા આપણે માઇનસ કર્યું હે ને કારણ કે નળાકારમાંથી અર્ધગોલક કટ કરશું તો વર્તુળ નીકળી જશે હાલો ફટાફટ ઝડપથી લખો દાખલો લખાઈ જાય એટલે ડન કયો ફટાફટ ફટાફટ બધા દાખલો લખી નાખે બસ તું છે ને જગ્યા ચેન્જ કરીને આગળ આવજે કાલે અમાફ પાછા બેઠો નહીં કે ઘૂઘરા શેકી નાખીશ કોઈ ના પણ લેક્ચરમાં એટલે આપણે બગડીને દાંત નથી થવાનું હાલો ઓકે ટાઈમ ઇઝ ઓવર બધાને લખાઈ ગયું હવે છેલ્લો દાખલો કેપ્સ્યુલનો કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 માર્ક્સનો પૂછાઈ શકે બેઝિક મેથ્સ વાળાને કદાચ આ દાખલો ન પૂછાય અને પૂછાય તો અહીંયા જે ત્રિજ્યા ને બધું જે છે ને ઈઝી હશે હે ને પણ આપણે કરી નાખીએ છીએ કારણ કે તમને એક્ઝામમાં કે એકમ કસોટીમાં કે ગોલમાં ક્યાંક પૂછાણ હોય તો તમને લોકોને આવડે ચલો ધ્યાન રાખો પેલા એ સમજો કે આ કેપ્સ્યુલ કેવી રીતના બનેલી છે દાખલો ઈઝી કેપ્સ્યુલનો ઈઝી છે એક દાખલો બીજો છે ગુલાબ જાંબુ વાળો એ પ્રમાણમાં થોડોક અઘરો છે જે 13.2 માં છે અને ગુલાબ જાંબુ વાળો પૂછાય કેપ્સ્યુલનો તો ઈઝી છે પ્રમાણમાં ગુલાબ જાંબુ વાળા તમારે ઘૂઘરા શેકી નાખે બરાબર હાલો કેપ્સ્યુલમાં ધ્યાન રાખો શું કીધું દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકાર અને બંને બાજુએ અર્ધગોલક લગાડેલ હોય તે રીતનો છે આ કેપ્સ્યુલ આપણે દવાની ખાઈએ એ આપણને આવી લાગે પણ એકચ્યુઅલી આમ છે આ નળાકાર છે એની બંને બાજુ અર્ધગોલક છે એટલે અહીંયા છે અને અહીંયા છે એટલે કેપ્સ્યુલ બની ગઈ એકચ્યુઅલી છે શું તો કે એક નળાકાર છે અને બે શું છે અર્ધગોલક એક ઉપર અર્ધગોલક છે એક નીચે અર્ધગોલક છે હવે શું કીધું ભાઈ તો આ કેપ્સ્યુલની લંબાઈ કેટલી છે 14 mm ભાઈ આ દાખલો ઈઝી છે સોરી આઈએમપી પણ છે મારી ભૂલ પડી બોલો હું ગુલાબ જામુન મારા મગજમાં તો ઈ થોડોક અઘરો છે પણ આઈએમપી છે અને તેનો વ્યાસ કેટલો છે 5 તો આપણને તો ત્રિજ્યા જોઈએ ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં એટલે 5/2 તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો કેપ્સ્યુલ એટલે શું કેની બનેલી છે એક નળાકાર બે અર્ધગોલક હા કે ના તો હવે ધ્યાન રાખો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર પેલા એક નળાકાર લખી નાખીએ એટલે હું અહીંયા લખું છું નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 × અર્ધગોલકનું પૃષ્ઠફળ હા કે ના હાલો બહુ ઈઝી દાખલો છે નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર શું છે 2πr h બધાને કાલે સૂત્ર પાકા હોવા જોઈએ કાલે તમને સૂત્ર પાકાવવા જોઈએ તમને પાકાવજો સૂત્ર નહીં હોય તો 4 માર્ક્સના દાખલા તમારે જાહે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા એના કરતા વધારે જશે અને 2 માર્ક્સના જોડકા જ છે સૂત્રમાં એટલે જોડકામાં સૂત્ર કમ્પલસરી પૂછાય એટલે સૂત્ર કર્યા વગર તમારો કોઈ પાર નથી કદાચ દાખલા ઓપ્શનમાં કાઢશો પણ જોડકાની અંદર તો સૂત્ર છે જ તે તો દાખલા ઓપ્શનમાં કાઢો પણ જોડકા માટે સૂત્ર તો પાકા કરવા પડશે કાલે બધાને સૂત્ર યાદ હોવા જોઈએ કારણ કે 80 માંથી 80 ઓછામાં ઓછા આપણે આ વખતે ટાર્ગેટ એવો છે કે 50 લોકોને હોવા જોઈએ ઓનલાઈન પ્લસ ઓફલાઈન બે થઈને પેલા છોકરાઓને 50 લોકો 80 માંથી 80 ભેગા કરવાના છે આપણે હાલો ધ્યાન રાખો હવે નળાકારનું પૃષ્ઠફળ આ નળાકાર છે એનું પૃષ્ઠફળ કેટલું ભાઈ તો કે 2πrh વત્તા 2 એમનમ અર્ધગોલક તો કે 2πr². હા કે ના હવે બે ટીમ થઈ ગઈ ભાઈ આ પેલો પાર્ટ આ બીજો પાર્ટ કાઢો કોમન નીકળે શું કોમન નીકળે 2 પાઈ r એટલે અહીંયા 2πr કોમન શું વધ્યું h અહીંયા શું વધ્યું ભાઈ 2 અને r 2 હતા
એમાંથી એક કોમન નીકળ્યો એટલે હજી એક વધ્યો એટલે આર અંદર. હાલો ક્લિયર છે? હવે જરાક ધ્યાન રાખજો. 2m નામ પાઈ ની કિંમત કેટલી? કેટલી? 22 ના છેદમાં આર કેટલા? આર 5 ના છેદમાં હાલો h કેટલા? અહીંયા છે ને કેટલા છે ભાઈ? પાકું તિર્યક ઊંચાઈ ની મારે ભૂલમાં લખાઈ ગઈ. કેપ્સ્યુલની લંબાઈ એટલે h જ તે ભૂલમાં લખાઈ ગઈ. કેટલું છે ભાઈ? 14 વત્તા 2m નામ આર કેટલા છે? 5 ના છેદમાં 2. હાલો ડન છે. છેદ ઉડાડું, દાખલો પૂરો. 2 2 22 પંચા 110 થાય. કેટલા થાય? એના છેદમાં 7. 2 2 14 વત્તા 5 19. હા કે ના? ઓકે હવે યસ બચ્ચા. કેપ્સ્યુલની લંબાઈ, હા એ ભાઈ એક મિનિટ મારી ભૂલ પડી. અહીંયા જે છે આપણને કેપ્સ્યુલની લંબાઈ આપી છે. કેની લંબાઈ આપી છે? ખાલી એક ત્રિજ્યા નહીં, આખું આવશે સમજાવું. આ કેપ્સ્યુલની લંબાઈ આપી છે 14. તો આપણે નળાકારની ઊંચાઈ ગોતવી પડશે. જો અહીંયા ગોતું છું. નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ 2 ત્રિજ્યા. કેમ 2 ત્રિજ્યા? કારણ કે એક ઉપર અર્ધગોલક છે અને એક નીચે અર્ધગોલક છે. તો આ અર્ધગોલકની ઊંચાઈ માઇનસ કરવી પડે અને આ અર્ધગોલકની ઊંચાઈ માઇનસ કરવી પડે. કુલ ઊંચાઈમાંથી આપણે નળાકારની ઊંચાઈ ગોતવી છે. કોની ગોતવી છે? તો કુલ ઊંચાઈમાંથી આવડી આ ઊંચાઈ અને આવડી આ ઊંચાઈ. મેં તમને શીખવાડ્યું કે અર્ધગોલકની કેટલી ઊંચાઈ હોય? જેટલી એની ત્રિજ્યા એટલી એની. તો કેટલી ત્રિજ્યા થાય? આવડિયા એક ત્રિજ્યા ને આવડિયા એટલે અહીંયા શું આવશે? કુલ ઊંચાઈ માઇનસ 2 ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યા. સમજાણું કે ન સમજાણું? શું લેવા 2 ગુણ્યા ત્રિજ્યા થયું ભાઈ? કેટલા અર્ધગોલક છે? એક અર્ધગોલક હોય તો કેટલી ત્રિજ્યા માઇનસ થાય? 1. 2 અર્ધગોલક હોય તો 2. હાલો આગળ જે કુલ ઊંચાઈ આપણને 12 આપ્યું, હા કે ના? 12 નથી આપ્યું. કેટલી આપી છે? 14 માઇનસ 2 એમ ત્રિજ્યા કેટલી આપી ભાઈ? 5 ના છેદમાં 2. 2 2 14 માંથી 5 જાય. કેટલા વધે? તો અહીંયા આપણે કેટલી લખશું ભાઈ? 9. તો h ની જગ્યાએ અહીંયા કેટલા કરી નાખશું? 9. હા કે ના? હવે 9 માં 5 નાખો એટલે કેટલા થાય? 14. 7 દુ 110 ગુણ્યા 2 કરો એટલે 220 mm². દાખલો થઈ ગયો પૂરો. ડન છે. હજી એકવાર ગોટાળો ન થાય એટલે. આપણને નળાકારની ઊંચાઈ નહોતી આપી. આપણને શું આપ્યું હતું? કુલ ઊંચાઈ. શું આપ્યું હતું સાહેબ? કુલ ઊંચાઈ લખ્યું તો નથી પણ અહીંયા લખ્યું. શું લખ્યું? કેપ્સ્યુલની લંબાઈ ઊંચાઈ. તો છેદની સાઈડ. તો જ્યારે આ પેડ હોય આડું તો આ લંબાઈ કહેવાય. 5 પેડ આમ ઊભું કરી નાખો તો શું થઈ ગયું? ઊંચાઈ. તો કેપ્સ્યુલ આડી હોય તો લંબાઈ, ઊભી હોય તો કેપ્સ્યુલ આડી હતી એને ઊભી કરી નાખી. ઊભી કેપ્સ્યુલની આખી ઊંચાઈ છે એ 14 છે પણ આપણને કેપ્સ્યુલની ઊંચાઈ નથી જોતી. કોની જોવે? નળાકારની. કોની જોવે? કેની? બેનો કેમ બોલતા નથી? મોઢામાં મગ ભર્યા. કેની ઊંચાઈ જોવે? બધાયનો જવાબ કેની ઊંચાઈ? તો કુલ ઊંચાઈમાંથી આપણે આ ઉપરની ત્રિજ્યા નીચેની ત્રિજ્યા માઇનસ કરવા એટલે કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા ત્રિજ્યા. 2 2 14 માંથી 5 જાય એટલે કેટલા વધ્યા? વાર્તા થઈ ગઈ પૂરી. એ આપણે સૂત્રમાં મૂક્યું એટલે દાખલો પૂરો થયો. છેદ કેમ ઉડ્યા? 2 2 ઉડ્યા. 22 પંચા 110 એના છેદમાં 2 2 ઉડ્યા. 9 ને 5 14. પછી 7 દુ 11 દુ અને પાછળ 0 મૂકી દીધો એટલે 220. હાલો કરી નાખો મોસ્ટ આઈએમપી દાખલો. હાલો કરો ઝડપથી ભાઈ. હાલો ભાઈ બધાને સમજાણું દીકરાઓ? ડન છે. ફટાફટ પ્રતીકભાઈ. આ શનુન કોણ છે? બેટા ભણવા સિવાય બીજી કોઈ પણ ચર્ચા કરી તો હું બ્લોક કરી નાખીશ. જસ્ટ આની વાત કરો.
હાલો શનુન નીકળી ગયો. કોઈ આડી અવળી વાત કરશે એટલે આખું વર્ષ સિવાય કોઈ પણ લેક્ચર અટેન્ડ નહીં કરી શકે. એક ભાઈ ગુમ. હાલો લખાઈ ગયું ફટાફટ. ના સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા એટલું ઈઝી ન પૂછાય બેટા. એટલે 2 માર્ક્સમાં પૂછાય, 4 માર્ક્સમાં એટલું ઈઝી ન પૂછાય. થોડોક હાર્ડ પૂછાય, થોડોક. હાલો ફટાફટ ફોટો મોકલો. લખાઈ ગયો દાખલો? સ્વાધ્યાય થઈ ગયો પૂરો. હવે આવશે ઘનફળના દાખલા. .1 is completed. હાલો આપણે એક કામ કરીએ. આજનો લેક્ચર છોકરાઓ અહીંયા સુધી રાખીએ. તમે ઘરે બેઠીને અત્યારે જ સૂત્ર પાકા કરો. આવતીકાલે તમારે મને સંભળાવવાના છે. તમે લોકો અત્યારે જ અહીંયા સૂત્ર પાકા કરો ને તમારે મને અહીં અત્યારે સંભળાવવાનું છે કે જેથી કરીને આવતીકાલ જે દાખલા આવડે સોરી આવે એ તમને આવડે ને કર પછી દાખલા નહીં આવડે. હે ને? તો અત્યારે બધા સૂત્ર લઈને પાકા કરવા બેઠી જાઓ. આવતીકાલે 13.2 આપણે શરૂ કરીશું. આ 13મું ચેપ્ટર પૂરું થાય પછી આપણે એવું કરી નાખશું કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના જે દાખલા બાકી રાખ્યા છે અમુક એ બધા આપણે પૂરા કરી નાખશું આ જ લેક્ચરમાં, એટલે કાંઈ બાકી ન રહે. ચલો ડન છે ભાઈ? ઓકે ચલો આજનો લેક્ચર અહીંયા સુધી. 13.1 સ્વાધ્યાય પૂરો થઈ ગયો, સોરી 12.1 પૂરો થઈ ગયો છે. ગુડ બાય.